જીવન સામે દુનિયા જોશે, સાડીઓ સામે નહીં જોવે. યાદ રાખ, જીવન સામે જોશે. કોને ટાઈમ છે કપડા સામે જોવાને? કોને ટાઈમ છે? ભક્તો, જીવન તમને ઉજાગર કરશે, કપડા નહીં. જીવન ઉજાગર કરશે. યાદ રાખજો, જીવન લોકોને તમારી બાજુ ખેંચશે, કપડા નહીં. અદ્ભુત પ્રસંગ તમને બતાવું. મહાત્મા ગાંધીને ફરીવાર યાદ કરીએ. ઇંગ્લેન્ડની ધરતી પર જયારે ગયા, ભક્તો કોર્ટની અંદર પ્રવેશ કર્યો, અને કોર્ટનો એક કાયદો હોય છે કે કોર્ટની અંદર જયારે જજ સાહેબ પ્રવેશ કરે ને ત્યારે અસીલ ઉભા થઈ જાય, વકીલ ઉભા થઈ જાય. પણ ભક્તો, સત્યના પ્રયોગે લખ્યું, ગાંધીજી જયારે કોર્ટની અંદર પ્રવેશ કર્યો, પોતળી જ પહેરી હતી. પોતળી તે દાડે ₹1.5 થતી પોતળી પહેરી હતી. પણ ગાંધીએ જયારે કોર્ટની અંદર પ્રવેશ કર્યો ને ત્યારે ભક્તો અસીલો તો ઉભા થઈ ગયા, વકીલો તો ઉભા થઈ ગયા, અને એની સીટ પર જજ ઉભો થઈ ગયો. જજ ઉભો થઈ ગયો. એની ઇતિહાસને નોંધ લેવી પડે. જીવનની કિંમત થશે, કપડાની નહીં. કપડાની પાછળ એટલા સુખી છો તમે, સારા કપડા પહેરજો. ના નથી પાડતો, થીગડા મારેલા હું નથી કહેતો, પણ એટલા બધા સારા કપડા માટે રૂપિયા નહીં ખર્ચી નાખો, લાખો રૂપિયા. ભક્તો, તમે 50,000 ની એક સાડી પહેરો. તમે વિચાર કરો, એને બદલે 5,000 ની તમે પહેરી કે 2,000 ની પહેરી, અને ભક્તો બચેલા એક સાડીમાંથી એક વિદ્યાર્થી 1 વર્ષ ભણી, એક સાડીમાંથી એક વિદ્યાર્થી 1 વર્ષ ભણી જાય. 5 સાડીઓ તમે બગાડ નાખો, કોકનું આખું જિંદગી તમે સુધારી નાખશો, કોઈનું જીવન બદલાવી શકશો. ભક્તો, તમારા ઘરના મારી અંતર અભિગમ તમને કહું, તમારા ઘરમાં જરૂર સારું ફર્નિચર કરજો, ના નથી પાડતો, પણ એટલું મોટું ફર્નિચર નહીં તમે કરતા. કરોડો રૂપિયા ખર્ચી નાખો એવું ફર્નિચર મહેરબાની કરીને નહીં કરતા. સારું લાગે તમારા સંસારમાં શોભે એવું જરૂર કરજો, પણ દેખા દેખીથી એને ફ્લેટની અંદર કરોડ રૂપિયાનું ફર્નિચર કરીને તમારે 2 કરોડનું કરાવવું, મહેરબાની કરીને એ માર્ગે નહીં જશો. ભક્તો, કોણ તમારું ફર્નિચર જોવા આવવાનું છે? કોણ ફર્નિચર જોવા આવવાનું છે? તમારા જીવનને દુનિયા જોશે, તમારા જીવનને દુનિયા જોશે. કોને દુનિયા યાદ કરે? બીજાને માટે ખસાણાને દુનિયા યાદ કરે છે.